નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। શ્રી રવેચી ધામ મધ્યે અલગ અલગ તાલુકાઓની માટીમાંથી બનાવેલ કચ્છનો નકશો પૂજ્ય મોરારી બાપુને અર્પણ કરાયો। વાગડના શક્તિપીઠ મા રવેચીના સાનિધ્યમાં ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ મનોરથના પ્રથમ દિવસે ભુજના યુવાન ધૈર્ય છાયાની મારી માટી મારો કચ્છ પ્રદેશ ઇવેન્ટ અન્વયે કચ્છના 10 તાલુકાઓની માટીમાંથી નિર્મિત કચ્છનો નકશો પૂજ્ય બાપુને અર્પણ કર્યો। આ નકશો ગાંધીધામના પ્રાથમિક શિક્ષક શીતલ સચિન ધોળકિયાએ તૈયાર કરેલો છે। કચ્છના અલગ અલગ તાલુકાઓની માટી ભેગી કરી તે માટીના તાલુકા પ્રમાણે માટી નકશામાં પૂરવામાં આવી હતી। આપણે કચ્છ પ્રદેશની માટીની ખુશ્બુ મળતી રહે, અલગ અલગ તાલુકાઓની માટી કેવા શૂરવીરો અને ઇતિહાસ સાથે જોડાયેલી છે તેની અનુભૂતિ થતી રહે। ખાસ જ્યારે આ માટીના બનાવાયેલા નકશાને પૂજ્ય બાપુના હાથે જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂજ્ય બાપુ આશીર્વાદ આપી કચ્છ પ્રત્યેની અદ્ભુત લાગણી દર્શાવી હતી અને ધૈર્ય છાયાને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે કથાના મુખ્ય મનોરથી પ્રવીણભાઈ તન્ના, અલ્પેશ પ્રજાપતિ, નિતેશ ગોરનો સહયોગ મળ્યો હતો। મારી માટી મારો દેશ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને એમને અનુસરીને મેં પણ એક કચ્છમાં ઇવેન્ટ કરી। મારી માટી મારો કચ્છ પ્રદેશ, કચ્છના 10 તાલુકાઓ ફરીને માટી એકત્ર કરી અને એ માટીમાંથી એક નકશો તૈયાર કર્યો। એટલું જ નહીં, જે માટી જે તાલુકાની છે એ તાલુકાના નકશામાં એ માટીને ત્યાં ને ત્યાં સ્થાન આપી એક ઇનોવેટિવ નકશો તૈયાર કર્યો છે। મારી સાથે ડિઝાઇનર શીતલ સચિન ધોળકિયા, જે ગાંધીધામના શિક્ષિકા છે, એમણે આ નકશો ડિઝાઇન કરેલો છે। આ નકશાની સાથે સાથે એક ડોક્યુમેન્ટરી પણ અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઉદિશ વોરાએ મ્યુઝિક આપ્યું છે અને ગીત પણ લખ્યા છે અને હોશ છાયાએ નૃત્ય કર્યું છે। આજે વિશેષ અવસર મારા માટે એક ધન્ય અવસર એ છે કે પ્રિય મોરારી બાપુએ માનસ મનોરથ રામકથાના દિવસે આ માટી આધારિત ફ્રેમ લોકાર્પણ કર્યું છે। માનસ મનોરથ આજનું એ શીર્ષક હતું અને મારો મનોરથ પૂરો થયો છે। આપ સૌને જય સિયારામ। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।